નમસ્કાર મિત્રો, વાત કરીએ રીડેવલપમેન્ટની. હું સંદીપ ત્રિવેદી, હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશનના એક સક્રિય સભ્ય તરીકે તમને થોડી માહિતી આપી રહ્યો છું. રીડેવલપમેન્ટની જરૂરિયાત શેના માટે? કરવું જોઈએ, ના કરવું જોઈએ, બધાના મતાંતર અલગ અલગ છે. પણ આપણે એક સામાજિક પ્રાણી છીએ. મનુષ્ય માત્ર સમાજની અંદર જોડાયેલો છે, એટલે એની સાથે ઘણી બધી જવાબદારી અને સમાજની અંદર રહેલી જે દૈનિક જીવનની વિમાસણ છે એને ધ્યાનમાં રાખતા માણસે હાલમાં એની જે તકલીફ હોય એમાં આગળ વિચારવું જોઈએ. ભવિષ્યની તો કોઈને ખબર નથી, પણ વર્તમાનને જો સુધારી શકાતું હોય તો એ તક ઝડપી લેવી જોઈએ. રીડેવલપમેન્ટ એક લોટરી છે. સામાજિક ધોરણ તમારું વધે છે. કોઈ એવું કહે કે રીડેવલપમેન્ટની જરૂર ક્યાં છે, ઉતાવળ કરવાની ક્યાં જરૂર છે, પછીથી જઈશું તો ફાયદો થશે. પણ શું ખરેખર ફાયદો મળે છે? આવા કહેનારા લોકો વાસ્તવિક રીતે તમે એમનું એનાલિસિસ કર્યું છે કે એમની પાસે એમની તર્ક શું છે કહેવાનો, અથવા એમને પેટમાં શું દુખી રહ્યું છે? કેમ અમુક લોકો જ વિરોધ કરે છે, 2-5% લોકો વિરોધ કરે છે? અને સરકારે બી જો કોઈ કાયદો બનાવ્યો છે 75%નો, તો સમજી વિચારીને જ બનાવ્યો હશે ને. 75% કે તેથી વધુ સોસાયટીના સભ્યો, બહુમત લોકો રીડેવલપમેન્ટ ઈચ્છતા હોય તો આગળ વધવું જ જોઈએ. આ વિડીયોના માધ્યમથી હું સમગ્ર ગુજરાતની હાઉસિંગ કોલોનીના અથવા સરકારી જમીન પર બનેલી સોસાયટીના રહીશોને વિનંતી કરું છું કે રીડેવલપમેન્ટ જો તમારા સોસાયટીના બહુમત સભ્યોની જરૂરિયાત હોય તો આગળ વધજો. અને સોસાયટીના સભ્યોને વિનંતી કરું છું કે તમારા એસોસિએશનના હોદ્દેદારોને તમે પ્રેરક બળ બનીને દરેક જગ્યાએ સહાયરૂપ થજો, તો જ રીડેવલપમેન્ટ થશે. જે 2-5% વિરોધ કરે છે એમના કંઈક ને કંઈક વ્યક્તિગત સ્વાર્થ હશે, અથવા એમની કોઈક બીજી સમસ્યાઓ વ્યક્તિગત હશે, જેને લઈને એ લોકો બહુમતના હિતને ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે. 75% બહુમત સભ્યો અને 25 વર્ષ જૂની સોસાયટી હોય તો રીડેવલપમેન્ટ થઈ શકે છે. એ પહેલી કન્ડિશન છે. બીજી કન્ડિશન એ છે અથવા ઓરમાં કે સોસાયટી કોઈ બી સરકારી સંસ્થા દ્વારા જર્જરિત થયેલી હોવી જોઈએ, જાહેર કરેલી હોવી જોઈએ. તો તે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટને આધારે થઈ શકે છે. પહેલી કન્ડિશનમાં એવો કોઈ રિપોર્ટની જરૂર ફરજિયાત નથી. બીજી કન્ડિશનમાં માગી શકે. હવે વાત આવી કે બાકીના 25%નું શું? 75% તો તૈયાર થઈ ગયા, પણ બાકીના 25%, તો એ 25% લોકો કંઈક ને કંઈક પ્રોબ્લેમથી આનો વિરોધ કરી રહ્યા છે. તો આવનારા સમયની અંદર એ 25%ની ઉપર કંઈક કડક કાર્યવાહી થઈ શકે, અથવા તે લોકો કોર્ટમાં જઈ અને બાકીના બહુમત લોકોનું અહિત ના કરી શકે, અથવા તેમને વેઇટ ના કરાવી શકે, એવા કોઈ કાયદાનું પ્રાવધાન સરકારે લાવવું જોઈએ. આના માટે બહુમત સભ્યોએ બી જે તે સ્થાનિક નેતાઓને બી રજૂઆત કરવી જોઈએ, જે તે સ્થાનિક સંસ્થાને રજૂઆત કરવી જોઈએ, અને સરકારી તંત્રને રજૂઆત કરવી જોઈએ, અને ગુજરાત સરકારને પણ રજૂઆત કરવી જોઈએ. જે કદાચ આવનારા સમયમાં થશે જ. ભૂતકાળમાં હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ ફેડરેશન વતી આપણે આ રજૂઆતો કરેલી છે, અને ઘણી બધી આપણે સમયાંતરે કરીએ પણ છીએ. આ ઉપરાંત નામદાર કોર્ટ દ્વારા બી ઘણા એવા આદેશો થઈ ચૂક્યા છે કે જેની અંદર 25% લોકોની સંમતિ લેવાની રહેતી નથી. 75% કે તેથી વધુ લોકો જો તૈયાર થઈ ગયા હોય તો રીડેવલપમેન્ટ થઈ શકે છે. તો આને એક કોન્ક્રીટ પ્લેટફોર્મ ઉપર લાવવું જરૂરી છે. જે 25% સુધીના લોકો વિરોધ કરે છે એ લોકો માટે બહુમત લોકોએ એમની ઘરની, એમની સમસ્યાની, એમની રહેણીકરણીની, અથવા એમની લાઈફસ્ટાઈલની, અથવા એમની વિરોધ પાછળના કારણોની આ બધી તપાસ કરવી જોઈએ, જાણવી જોઈએ, સમજવી જોઈએ કે એમની વિરોધ કરવા પાછળનું કારણ શું છે. તો તમને સાચી ખબર પડશે કે આ વિરોધ પાછળ એમનો હેતુ સારો છે કે ખોટો. સમસ્યા જેન્યુઇન પણ હોઈ શકે છે. એટલે આપણે એવું નથી કહેતા કે વિરોધ ખોટો જ વિરોધ છે, પણ
જો બહુમત લોકોનું હિત થતું હોય તો થોડું જતું કરવાની ભાવના પણ રાખવી પડે. આપણે સમાજમાં રહીએ છીએ એટલા માટે આપણે એકબીજાના હિતનું વિચારવું જોઈએ. કોઈ એમ કહે કે મારી દીકરી 22 વર્ષની છે, હજી થોડી રાહ જોઈશ અને એને સારું પાત્ર મળે ત્યારે હું લગ્ન કરાવું, અને રાહ જોવામાં જો 50 વર્ષની થઈ જાય રાહ જોતાં જોતાં, તો શું એને યોગ્ય પાત્રતા મળશે? આવું જ કંઈક રીડેવલપમેન્ટ છે. સમયની માંગ છે, હાલની જરૂરિયાત છે, અને તમારા બધા સોસાયટીના સભ્યોની જરૂરિયાત છે. તો આગળ વધવું જોઈએ. બીજી સોસાયટીને શું મળ્યું, શું ના મળ્યું, ત્યાં વધારે મળ્યું, અહીંયા ઓછું મળ્યું, ત્યાં 2 ફેસિલિટી ઓછી મળી, ત્યાં 2 ફેસિલિટી વધારે મળી, આ બધી લપમાં ના પડશો. તમારા સભ્યોની બહુમત માગણીઓ શું છે, કોમન ઇન્ટરેસ્ટ શું છે, રીડેવલપમેન્ટ જરૂરિયાત છે, તો એમાં આગળ વધો. એક સોસાયટીને નથી મળ્યું એનો મતલબ એ નથી કે બીજી સોસાયટીને નહીં મળે, અને એક સોસાયટીને મળ્યું છે એનો મતલબ એ નથી કે બીજી સોસાયટીને આ બધું મળશે જ. જે સોસાયટીની ભૌગોલિક, સામાજિક, આર્થિક પરિસ્થિતિ કેવી છે તેને અનુસંધાને સોસાયટીના બહુમત સભ્યો શું વિચારે છે એ રીતે એમને કોલ લેવો જોઈએ અને રીડેવલપમેન્ટમાં આગળ વધવું જોઈએ. સરકારે બહુ જ સારી પોલિસી આપી છે રીડેવલપમેન્ટની, એનો લાભ લો. જે બી નાના મોટા ફેરફાર ભવિષ્યમાં આવશે તો જેને લાભ મળ્યો છે લઈ લેશે, બીજાને આવશે એને મળશે, પણ એના માટે વેઇટ એન્ડ વોચ કરીને ઊભા રહેવાની જરૂર નથી. કદાચ કોઈ એવું વિચારે કે જર્જરિત મકાનમાં રહીશ ને ભવિષ્યમાં લાભ લઈશ, તો જર્જરિત મકાનમાં લાભ લેવા માટે તમે હશો કે નહીં એ ખબર નથી. ડર નથી વેચતો, પણ વાસ્તવિકતા કહી રહ્યો છું કે થોડો લાભ લેવા માટે તમે જોખમમાં રહેશો અને કોઈ દુર્ઘટના ઘટશે તો એ લાભનો શું ફાયદો થશે? અથવા લોકોએ તમને ગેરમાર્ગે દોર્યા હશે તો શું એ લોકો તમારા સંપર્કમાં આવી તમને કંઈ મદદ કરી જશે? કોઈ આવતું નથી ભાઈ. સંકટના સમયમાં આવી બધી વાતો કરવાવાળા બહુ દૂર બેઠા હોય છે, બહુ દૂર, અથવા હાથ ખંખેરીને ઊભા થઈ જતા હોય છે. ઘર તમારું છે, જરૂરિયાત તમારી છે, માગણી તમારી છે, કેટલું લેવું એ બી તમારી ઈચ્છા છે અને કેટલું છોડવું એ બી તમારી ઈચ્છા છે. પણ રીડેવલપમેન્ટ એ આજની બહુ સારી તક છે. આગળ વધો. આવા અનેક વિડીયો આવશે હવે આવનારા સમયમાં. રીડેવલપમેન્ટ પોલિસીની અવેરનેસ માટે બી આવશે, જેથી કરીને લોકો ખોટા ભ્રમિત ના થાય. કોઈ બી નેગેટિવ વસ્તુને એન્ટરટેન કરતાં પહેલાં 10 વાર વિચારો કે નેગેટિવ વ્યક્તિના ઉદ્દેશ્ય શું છે. ક્યાંક એનો ઉદ્દેશ્ય તમને મુશ્કેલીમાં તો નથી મૂકી રહ્યો ને? જય હિન્દ.